સુપર સહેલિયાથી હું નૈમિષા. હું પાપડી આખા વર્ષ માટે ઘરે જ બનાવું છું અને વ્યુઅર્સની ડિમાન્ડથી આજે એવો વિડીયો બનાવ્યો છે કે 1 કિલો લોટની પાપડી કેટલી બને અને કેવી રીતે બનાવાય તેનું માપ બતાવશો. તો ઓન વ્યુઅર્સ ડિમાન્ડ મેં 1 કિલો લોટની પાપડી બનાવી છે. બાકી મારા ઘરનું કન્સપ્શન તો 5 કિલો છે. તમારા માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે. માપ પણ બહુ વ્યવસ્થિત રીતે બતાવ્યું છે. તો ચોક્કસ પાપડી બનાવો અને આનંદ માણો. આ રેસીપી અગેન મારા મમ્મીની જ છે, જે વર્ષોથી બનાવે છે અને આ તેમનું જ માપ છે. તો આ રીતે ચોક્કસ ટ્રાય કરો. એક કિલો પાપડીનો લોટ બનાવવા માટે આપણે આ ચોખાનો લોટ, કમોદ કણકીનો લોટ છે જે લીધો છે 1 કિલો. તેની સામે મીઠું 20 ગ્રામ, જીરું 20 ગ્રામ, અજમો 20 ગ્રામ, ખારો, પાપડનો ખારો એ પણ 20 ગ્રામ અને સાબુદાણા પલાળેલા એ પણ 20 ગ્રામ. હવે આ 20 ગ્રામ જો આપણા પાસે કાંટો ન હોય તો આપણે મેજરિંગ સ્પૂન આ જે છે એનું હું તમને માપ બતાવું છું. આ બાઉલ ખાલી છે, એમાં આપણે એડ કરીશું તજ લવિંગ અને મરીનો પાવડર, જે ખૂબ જ ઓછો નાખવાનો રહેશે છે. તજ અને લવિંગનો પાવડર છે જે હું અહીંયા એડ કરું છું. 1/4 સ્પૂન છે મરીનો પાવડર. અને સાબુદાણાને આપણે કાઢી લઈએ એટલે આ બાઉલ આપણી પાસે ફ્રી થઈ જશે. આ 7 થી 8 કલાક એટલે રાત્રે પલાળી દીધા હતા અને સવારે એ સરસ આવા પોચા થઈ ગયા છે. દરેક વસ્તુ આપણે ટ્રાય કરીએ કે આમાં મેજર કરીએ. આની અંદર 1/4 કપ લખેલો છે અને 60 ml લખેલું છે. એટલે જો તમારી પાસે 60 ml વાળો કોઈ હોય તો પણ એને લઈ શકો છો. જો આવું થાય છે. આ 20 ગ્રામ્સ છે. આનાથી નાનું કોઈ હોય ટીસ્પૂનમાં નાખીએ તો એ 1 ટીસ્પૂન થાય છે. જો 1 ટીસ્પૂન હિબ્ડ. તો આવી રીતે તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે લઈશું અજમો અને જીરું. કદાચ થોડું વધારે પડી જાય તો વાંધો નથી, તમે મેઝરમેન્ટ પ્રમાણે જોઈ શકો છો કે આટલું થાય છે. સેમ આપણે જીરા માટે જોઈએ. જીરું થોડું વોલ્યુમમાં વધારે થાય છે. મુખ્ય ઇમ્પોર્ટન્સ છે કે મીઠું અને ખારો એ તમારે યોગ્ય માપ પ્રમાણે નાખવાનું. સાબુદાણા વધારે પડી જાય તો પાપડી ખેંચાઈને પાછી ફરે છે, એટલે એનું માપ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ બધી જ વસ્તુ આપણે જોઈ લીધી. હવે લોટનું મેઝરમેન્ટ કરીએ. આ 1 કિલો ચોખાનો લોટ છે જેને આપણે આ તપેલીમાં અનલોડ કરીએ છીએ. મિનિમમ 1 કિલો પાપડી તો લગભગ 50 થી 60 પાપડી થશે. એટલું તો દરેક ટ્રાય કરવા માટે બનાવી જ શકે છે. તો આ એક, જો તમે પહેલી વાર પાપડી શીખતા હો તો આ માપથી ચોક્કસ ટ્રાય કરજો. હવે તપેલી છેક સુધી ભરાઈ ગઈ છે, તેથી પાણીનું માપ બરાબર આવે નહીં. એટલે આપણે એકદમ એજ ટુ એજ આપણો લોટ રાખવાનો છે. એટલે બાકીનો લોટ એક નાના વાસણમાં આપણે ભરી દઈશું અને તેનું પણ આપણે પાણીનું માપ લઈશું.
જેથી આપણે વ્યવસ્થિત રીતે પાણીનું માપ નીકાળી શકીએ. લોટ આપણે આ તપેલીમાં ભરી દીધો, પણ આ આપણે જે 1 કિલો લોટ છે તે નથી, બીજો આટલો વધ્યો છે, તેને આપણે એક બાઉલમાં ભરી લઈએ. આપણે પાણીનું એક્ઝેક્ટ માપ જોઈએ છે. હવે આ બંને વાસણનું ડબલ પાણી આપણે મૂકીશું ઉકાળવા માટે. એના માટે મોટું તપેલું લઈશું. કરીશું એટલું પાણી જ નાખવાનું છે. એક તપેલી, બીજી તપેલી, 2 તપેલી પાણી, 1, 2. હવે આપણે એડ કરીશું ક્રશ કરેલું લીલું મરચું, બાદ મીઠું, વધુ દાણા, અજમો, જીરું, પાપડ ખાર, તજ લવિંગ મરીનો ભૂકો. આ બધી વસ્તુ એડ કરી અને આપણે હલાવી લઈશું અને ફૂલ ગેસ પર આને ઉકળવા દઈશું. ઉપર આપણે ઢાંકણું ઢાંકીશું, પણ તે પૂરેપૂરું બંધ નહીં કરીએ. ખારો નાખ્યો હોવાથી પાણી ઉભરાઈ જવાનો ડર રહેતો હોય છે, એટલે ઢાંકણું પણ થોડુંક આવી રીતે અડધું ખુલ્લું જ રાખીશું અને તેને ઉકળવા દઈશું. પાણી એકદમ ખળખળ ઉકળવા દઈશું આવી રીતનું. અને ત્યાર પછી આપણે આ પાણીને થોડુંક ટેસ્ટ કરી જોઈશું. ટેસ્ટમાં આપણે અગત્યની વસ્તુ છે મીઠું. એ મીઠું બરાબર હોય. લોટ નાખ્યા પછી મીઠું આપણને બરાબર લાગવું જોઈએ એવી રીતનું આપણે ટેસ્ટ કરીશું. તેથી પાણીને ખારું કરવાની જરૂર નથી. આ પાણીનું તપેલું આપણે નીચે ઉતારી લઈશું અને સેફટી પર્પઝ માટે પાણી વધારે ન પડી જાય એના માટે આપણે આમાંથી 1 બાઉલ પાણી બહાર કાઢી લીધેલું છે, જે તમે જોઈ શકો છો. લોટ નાખ્યા પછી અગર એમ લાગે કે પાણી ઓછું છે તો એડ કરીશું, નહીં તો એ પાણી આપણે રહેવા દઈશું. હવે વેલણની મદદથી આપણે આ લોટ અને પાણીને વ્યવસ્થિત રીતે હલાવતા જઈશું કે જેની અંદર બિલકુલ લમ્પ્સ પડે નહીં. પાણી માપનું લઈએ તો લમ્પ્સ પડવાનો ડર રહેતો નથી, પણ આ પ્રોસેસ થોડુંક જલ્દી કરવો જરૂરી છે, કેમ કે પાણી અને લોટ એકબીજા સાથે જેટલા જલ્દી ભળી જાય એટલું આપણો લમ્પ્સ પડવાની શક્યતા ઓછી રહે છે. હવે લોટ આપણો બધો સરસ રીતે હલાવાઈ ગયો છે અને બાજુ ગેસ ઉપર સ્ટીમર મેં મૂકી દીધું છે, જેમાં પાણી ગરમ થઈ રહ્યું છે. તો ચલો આ સ્ટીમર ઉપર જે જાળીવાળી થાળી છે તે આપણે લઈશું અને આપણે આની અંદર એક ચોખ્ખું કપડું આવી રીતે પાથરી દઈશું અને તેની અંદર આપણે લોટ મૂકીશું, જેનાથી આપણે લોટ સરસ રીતે બફાઈ જશે અને આપણે જ્યારે કાઢવાનો હશે તો પણ આપણને ઇઝી પડશે. તો આની અંદર આપણે લોટ મૂકી દઈશું અને બાફી દઈશું. પંદરથી 20 મિનિટ પછી આ લોટ આપણો બફાઈ ગયો હશે, પણ આપણે ચેક કરીશું કે બફાયો છે કે નહીં. એટલે આ કપડાને આપણે ખોલી અને અંદર જોઈ લઈશું કે લોટનો કલર કેવો થઈ ગયો છે. લોટ બફાઈ ગયો હશે તો એ પૂરેપૂરો ડાર્ક યલો થઈ ગયો હશે, અને જો કાચો હશે તો જેવો લોટ આપણે મૂક્યો છે એવો થોડોક દેખાતો હશે. અત્યારે આને અંદર આપણે ઊંચો નીચો કરીએ છીએ તો થોડોક મને વ્હાઈટ પાર્ટ દેખાય છે. જેવો લોટ આપણે મૂક્યો હતો એવો અમુક દેખાઈ રહ્યો છે. જો તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યો હોય તો આ ટાઈપનો લોટ કાચો છે અને કાચા લોટની પાપડી ફાટી જશે. તેથી આપણે એને ફરીથી થોડી વાર ચડવા દઈશું.
આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જે મેં તમને બતાવવા માટે જ આ વિડીયો કવર કર્યો છે કે કાચા લોટની પાપડી ફાટી જતી હોય છે અને લોટ બધો જ પૂરેપૂરો બફાયેલો હોવો જોઈએ. હવે એક કથરોટમાં આપણે આવી રીતનું ચોખ્ખું પ્લાસ્ટિક લઈશું અને તેની અંદર થોડુંક તેલ નાખી દઈશું, જેના લીધે પ્લાસ્ટિક થોડું ગ્રીસ થઈ જાય. અને જે લોટ આપણે બાફવા મૂક્યો છે તે લોટ આપણે આ પ્લાસ્ટિકની બેગમાં કાઢીશું અને આ લોટને હવે આપણે સ્મૂથ કરવાનો છે. સ્મૂથ કર્યા પછી જ તેની પાપડી બનાવાશે. તો સ્મૂથ કરવા માટે જ આ પ્લાસ્ટિકના પેપરનો ઉપયોગ કર્યો છે અને ગરમ ન લાગે તે રીતે આપણે આવી રીતે એને પ્લાસ્ટિકની મદદથી લોટને દબાવીશું. લોટને એવી રીતે દબાવીશું કે એની અંદર કોઈ લમ્પ્સ ના રહે, કેમ કે જો લોટ સરખો દબાવાયો અથવા સ્મૂથ નહીં થયો હોય તો પાપડી ફાટી જશે. 2-3 અગત્યના પોઈન્ટ છે જેનાથી પાપડી તમારી ન ફાટે તે ધ્યાન રાખીશું. હવે લોટના આવી રીતના આપણે ગુલ્લા કરી દઈશું. જે સાઈઝની પાપડી તમે કરવાના હો એ સાઈઝના ગુલ્લા કરી દઈશું અને પાપડી દબાવવાના મશીન જે માર્કેટમાં મળતા હોય છે તેનાથી જ આપણે પાપડી દબાવી દઈશું. 1 કિલો પાપડીનો લોટ કોઈ પણ વ્યક્તિ એકલા હાથે પોતાની જાતે કરી શકે છે. તેના માટે જ આ વિડીયો બનાવ્યો છે. તો પાપડીનું મશીન હોય તો પાપડી વણવાની ઝંઝટ રહેતી નથી અને એક સરખી પાપડી આમાં બધી ઉતરે છે. તો આ ટાઈપના મશીન માર્કેટમાં મળતા હોય છે અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. જો તમારે જોઈતા હશે તો ત્યાં લિંક દબાવી અને તમે ખરીદી શકો છો. ખૂબ સરસ એક સરખી પાપડી આમાં થતી હોય છે. પ્લાસ્ટિકમાંથી આપણે આવી રીતે પાપડી ઉખાડી લઈશું અને તેને આપણે થપ્પીમાં મૂકી દઈશું. આ પાપડી જ્યારે આપણે થપ્પી કરીશું તો તમને આશ્ચર્ય થશે કે પાપડીની થપ્પી કર્યા પછી પણ પાપડી એકબીજા સાથે ચોંટતી નથી. આવી રીતે કમોદનો લોટ ગુજરાત 17ની પાપડી મેં બનાવી અને તમને બતાવેલી છે. આગળ એક વિડીયો આપણે 2.5 કિલો માપના પાપડી પણ કેવી રીતે બનાવી તેનો વિડીયો મૂકેલો છે. વ્યુઅર્સની ડિમાન્ડથી આ 1 કિલો પાપડીનો લોટ કેવી રીતે બનાવવો અને તેમાંથી કેટલી પાપડી થાય એના માટે જ આ વિડીયો લીધેલો છે. હોપ તમને આ વિડીયો પસંદ આવે અને પાપડીની પરફેક્ટ રીત તમે દેશ અને વિદેશમાં જ્યાં પણ હો ત્યાં માણી શકો. ગુજરાતી હોય અને એના ઘરમાં પાપડી ના હોય એ બહુ જ અશક્ય વાત છે. કોઈ પણ બહેનોને પાપડી ન આવડતી હોય તો આ 1 કિલો લોટનો અથવા તમે હજી ઓછી બનાવવા માગતી હોય તો 500 ગ્રામ લોટનો આ બધા જ મસાલા અડધા કરી અને તમે પાપડી બનાવી શકો છો. તમારો ફીડબેક મારા માટે ખૂબ અગત્યનો છે. હું નોર્મલી 5 કિલો પાપડી બનાવતી હોઉં છું, પણ 1 કિલોનો વિડીયો વ્યુઅર્સને ડિમાન્ડને લીધે જ બનાવ્યો છે. તો આ રીતે બનાવશો પાપડી તો મને ખૂબ જ આનંદ થશે. થોડા સમય પછી હું તમને પાપડી બતાવું છું. 2-2.5 કલાક પછી પાપડીની ધારો આવી રીતે વળી જાય તો એને આપણે ટર્ન કરી દઈશું અને બીજી બાજુ કરીશું. સાંજે 5 વાગે જ્યારે તડકો ગયો ત્યારે મેં જોયું તો પાપડી અમુક કમ્પ્લીટલી સુકાઈ ગઈ છે, પણ આમ ઓછી છે, કડક નથી થઈ. આપણને લાગે સુકાઈ ગઈ છે પણ આમ ઢીલી છે, એટલે આને હજી તાપ બતાવવાની જરૂર છે. અને અમુક પાપડી હજી ધારેથી સુકાઈ છે અને વચ્ચેથી ભીની છે. હવે આને આપણે ઘરમાં લઈ જઈને 1-2 દિવસ છુટ્ટી ખુલ્લી મૂકી દઈશું તો તે આરામથી સુકાઈ જશે. ઓવરઓલ આ 1 કિલોમાં 80 પાપડી થઈ છે અને થોડોક લોટ ખાવામાં ગયો હોય એટલે તમારા અંદાજ માટે કહું છું કે 1 કિલોમાં લગભગ તમને 100 પાપડી જેવું કદાચ મળી રહે. પછી ડિપેન્ડ કરે તમે કઈ સાઈઝની પાપડી બનાવો છો, પણ આટલો અંદાજ તમે મૂકી શકો છો. જુઓ, રાત્રે ઘરમાં જ આવી કડક થઈ ગઈ હતી, પણ હું એને હજી એક આવો મિક્સ ભેગી જ મૂકી દેવાની અને એને એક તાપ બતાવી દેવાનો, એટલે તમારે બહુ વાંધો નહીં આવે. આખું વરસ આવી રીતે સ્ટોર કરી રાખશો તો ચાલશે. પાપડી વ્યવસ્થિત સુકાઈ જવી જોઈએ
સહેજ પણ ભીની હશે તો ફૂગ આવી જશે અથવા જીવડા પડી જશે. સરસ કોરી થઈ જાય પાપડી એટલી તો સૂકવી જ દેવાની, અને પછી કોરી થયા પછી એક તાપ એને બતાવી દેવાનો અને પછી એને સ્ટોર કરી દેવાનું. આ જ પાપડી હું તમને શેકીને બતાવું છું ગેસ ઉપર. જેને સ્મોકી ફ્લેવર ભાવતો હોય એ લોકો આવી રીતે ગેસ ઉપર ડાયરેક્ટ શેકતા હોય છે, અને જેને સ્મોકી ફ્લેવર નથી ભાવતો એ લોકો માઇક્રોવેવમાં શેકતા હોય છે. હું બંને રીતની પાપડી તમને બતાવી દઉં છું. આ એ જ પાપડી છે જે આપણે બનાવી છે. લગભગ 4 દિવસ પછી મેં એને શેકી છે. તો આવી રીતે પાપડી સાબુદાણા નાખો એટલે સ્ટ્રેચ થતી હોય છે, અને ગેસ ઉપર આવી રીતે શેકતા હોઈએ છીએ. બીજી પાપડી આપણે માઇક્રોવેવમાં શેકીએ અને તેને પણ 1 મિનિટ પછી જોઈએ કે કેવી શેકાઈ છે. માઇક્રોવેવવાળી પાપડીમાં બિલકુલ કાળા ડાઘ પડતા નથી અને સુંદર પાપડી તૈયાર થાય છે. તે પણ ખૂબ જ સફેદ અને પોચી થાય છે. તો પાપડી આપણી તૈયાર છે, માઇક્રોવેવવાળી અને ગેસ. બંને પાપડી તમારી સામે તૈયાર છે, માઇક્રોવેવવાળી અને ગેસ ઉપર શેકેલી. તો રેસીપીની મજા માણો અને બનાવો.